હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને ઇવનિંગમાં વ્લોગ ચાલુ કર્યો છે અને આજે છે રાંધણ સાઈટ. એટલા માટે મોનાલી છે ને ઢેબરા બનાવવાની છે. કાલે છે સાયતમ, પટેલોની સાયતમ. પટેલ લોકોની સાયતમ હશે કે હવે કેમ હશે એ આપણને કંઈ ખબર નથી, પણ હવે તમને અમારા રાંધણસર છે એટલે મોનાલી બનાવવાની છે ઢેબરા. અને કાલે રાંધવાનું નથી કાંઈ. જે આજે જે બનાવેલું છે ને એ જ આવતીકાલે ખાવાનું છે. શું ખરીદી કરીએ એવા માં દીકરી બે? કાં ખરીદી હું લાવ્યા હોય? શ્રીફળ ને ફૂલ ને ચુંદડી ને દૂધ. કાલે એવો શીતળા સાતમ છે એટલે માતાજીને ચુંદડી ચડાવવાની. હવે આને રાખો એટલે અમે પૂરી બનાવી. હા બસ અમે રાખી જ દેશું અમે તો. હા આ મારે જીના દીક આમાં થેલો ભરીએ શું આખો આખો કાંઈ હું દૂધ છે જો લ્યો દૂધ છે માતાજીની સુંદડી. વાહ, તારા મમ્મી તો આમ જો તનુશ્રી મસ્ત મસ્ત લાગે છે. લે તો દૂર ઊભી રહેતો આમ. નવી ખરીદી કરી છે 2 દિવસથી. હાલો આપણે મોનાલીને હવે પૂછી લઈએ કે આજનું મેનુ શું છે. હા મોનાલી, શું છે આજનું મેનુ? તો આપણે રસ બધા પૂરી તો આજ બધાની ઘરે બનશે તે, પણ આપણે પૂરી બનાવશું. મગની દાળ, મગની દાળ અને રસ. મેંગો રસ એમ ને? વાહ. ઘણા શ્રીખંડ ખાય, ઘણા રાયતું બનાવે. ગાઈસ તમે બતાવો કે મોનાલીનો લુક થોડોક ચેન્જ થઈ ગયો સાતથી. ખરીદી થોડી કરી એવી છે. ને આ સાઈડ મોનાલી બનાવવા મળી છે હવે કૂટડી દાળ. જો આમાં નાખી દીધું છે મોનાલીએ તેલ. મગની દાળ બનાવે છે અત્યારે. ને આમાં છે મગની દાળ. દહીં છે, કાલે સવારે દહીં ને પૂરી, બપોરે કાંઈક. મારા નિપતનભાઈ આવી ગયા ટ્યુશનમાંથી. વાહ. ઓ જીણુભાઈ, આજ મમ્મી શું બનાવવાની તું કેતો? નીલકંઠભાઈ મમ્મીને હેલ્પ કરાવે. મને કાંઈ હેલ્પ ન કરાવે. હમણાં મને પૂરી બનાવશે. બનાવીશ ને? હે? હળદર. આજે અમારો સહપરિવાર મોનાલીને હેલ્પ કરવાનો છે. હું ગોળિયા બનાવતો થાય ને મોનાલી પૂરી વળતી જાય. નીલકંઠભાઈ જો અહીંયા બેસી ગયો છે પ્લેટફોર્મ ઉપર. હા, નીલકંઠભાઈ પૂરી તલતો જ હશે. આ સાઈડ મોનાલીએ દૂધ ગાળી નાખ્યું ને અમારા તબેલાનું દૂધ આવે છે. નીલકંઠભાઈને છે ને બહુ ભાવે દૂધ. ભાવે ને? કેટલી વખત લે તું નીલું? 2 વખત લઈ લે. નીલકંઠભાઈ રસોઈયો બની ગયો, શેફ. મમ્માની હેલ્પ કરે છે નીલકંઠ. મોનાલી મને છે ને ગોળિયા બનાવતા શીખવાડે છે. આમ કટકા કરવાના આવડા. હું ગોળિયા વાળતો જાઉં. પછી આ હોય ને પેલા આવું કરી નાખવાનું, પછી આમ કરવાનું. ઓકે. પેલા બધાના છે ને આવા બાઈટ કરી નાખવાના આવડા. નીલકંઠભાઈ આ સાઈડે ગોળિયા નીલુ બનાવે. અમારો નીલકંઠભાઈ બનાવવા મળ્યો જો. એને મજા આવી ગઈ. નીલુ જો. રિક્વેસ્ટ સૂચના વેરા જો. આમ જો. તનુશ્રી એને મજા આવી ગઈ છો નીલુ. હા આ તો ગોળિયા કરીને દીધું. આમ જોવું હોય તો રોટલીના ગોળિયા હોય એવડા કર્યા. તને હેલ્પ કરી અમે તો. હું હેલ્પ કરી. આ પૂરીનો લોટ ઘડીકમાં પૂરો થઈ જાય. આવજો તો. આ પૂરી કેવડી કેવડી થઈ જો તો. ઉભા રહો એક મિનિટ. તમારું સેમ્પલ આ તમારો ગોળિયો છે ને, આ સેમ્પલ બતાવવાનું જોઈજો. હા, બતા. જો આ પૂરીનો ગોળિયો કેવડો થાય ને તમે જોઈજો. જોજો ગાઈઝ આ પૂરી પરફેક્ટ છે કે નથી પરફેક્ટ એ તમે કોમેન્ટ કરીને કહેજો. જો તો બરોબર જ છે. આ ઓલી પૂરી જોવો ને આ જોવો. આમ જોવો જ ખરા. આ મૂકી જો આ પૂરી. હા, આવડી પૂરી હોવી. આવડી ક્યાંય થોડી હોય. એવડી હોય. અમારો પ્લાન થઈ ગયો કેન્સલ ગોળિયા વાળવાનો. મોનાલીને અમારા કાંઈ ગોળિયા કાંઈ ગમા નહીં એમને. બરોબર છે. તો હવે મોનાલી જો હાથે બનાવવા અને આ બાજુ અમારો નીલકંઠભાઈ તનુશ્રીને લઈને રમાડવા મળ્યો છે. તનુશ્રી અમને ગોળિયા વાળવા નથી દેતી. કેમ નીલું?
હેરાન કરતી હતી દીદી આપણને. આ બેનભાઈ બેનને એટલું રમવાની મજા આવે ને. તો અમારી તનુશ્રીના તીજ છે ને બહાર આવી ગયા છે ને ઘરમાં છે ને ખુશીનો માહોલ થઈ ગયો છે કે એના જે બે દાંત છે એની લાઈફના ફર્સ્ટ દાંત આવી ગયા છે તનુશ્રીને. ઉપરના દાંત આવ્યા છે એને ઉપરના દાંત આવ્યા છે તનુશ્રીને. તો તમને બતાવું ટ્રાય કરું છું. જો એ બતાવે તો તમને બતાવું કે તનુશ્રીના ઉપરના બે દાંત માઇનોર દેખાય છે. એ તનુ કચ્ચુ 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 કચ્ચુ. અને મારી દીકરી 11 મહિનાની થઈ છે. હમણાં 28 તારીખે છે ને એનું 1 વર્ષ પૂરું થાય ને ફર્સ્ટ જન્મદિવસ છે. તો 11 મહિનામાં અમને ક્યારેય હેરાન નથી કરી. ઉઠી હોય તો ક્યારેય રેડી નથી. એટલી મારી દીકરી ડાઈ છે અને કોઈ દી કજ્યો નથી કર્યો. લાડલી દીકરી, મને બહુ પ્યારી. જો હાથે ઊભી થાય હોય એ થઈ ગઈ. એને આ બેડ સાઈડ આ સાઈડ ઊભું રહેવાની એને બહુ મજા આવે. તનો તાતા ઈ બોલે તાતા તાતા તાતા. તનો એને ટાટા ટાટા કીધું ને એટલે ડાયરેક્ટ નીચે પડીને મારી પાસે વી આવી. એને પપ્પા વગર છે ને જરીકે નથી ગમતું. પપ્પાને જોઈ જાય ને એટલે ડાયરેક્ટ રાડું નાખવા મળે. મોલાલી આ પેકેટમાંથી કેરીના ફળદા કાઢી નાખ્યા છે. ફ્રોઝન કર્યો તો એમ ને તે બહુ પાકી ગઈ હતી કે નહીં, તો હું નીલકંઠ 2 ખાવા વાળા હતા, ખૂટે નહીં એટલે આ ભરી દીધું હતા 1 પાઉન્ડ. અત્યારે ખાઈ જશ પૂરું. તો આ છે મેંગો રસ, મેંગોનો પલ્પ. પલ્પ થાશે હવે. મેંગોના બાઈટ હતા, હવે પલ્પ થાશે. હવે મોનાલીએ પૂરી તળવાનું ચાલુ કરી દીધું હતું ને. હા હા. અને આ તો એક પછી પૂરી તળાવવા માંડી છે અમારે. સારી પૂરી તો બધી આમ દડા જેવી થાય. થાય મેં જરીક રવો નાખ્યો એટલે સરસ થાય. આ સાઈડ વાહ, મોનાલી પૂરી આમ તો માસ્ટર માઇન્ડ છે. મત રવો નાખ્યો એટલે સરસ થઈશ. એની બધી એકો એક પૂરી છે ને દડા થઈ. જો હમણાં નાખીશ તો જો થોડો ને આ સાઈડ નીલકંઠભાઈ રસ બનાવવા મળ્યો. તને બધા હેલ્પ કરે છે. બોલ, તારો ઘરવાળો, તારો છોકરો. હા, તો તનુશ્રી રાખી સારું કહેવાય ને. હાલો, અમારું જમવાનું અત્યારે રાતનું થઈ ગયું છે તૈયાર. રસ, પૂરી, ફરફર અને કેરીનું અથાણું, ફૂટડી દાળ. અને આ છે અમારો મેંગો રસ, પૂરી, ફૂટડી દાળ, ફરફર અને કેરીનું અથાણું. ને આ સાઈડ તનુશ્રી બી ખાવા મળી છે અને મમ્મી બી ખવડાવે છે. કેવું લાગે છે રસ? યમી યમી. મને બહુ સારું લાગ્યું. મસ્ત મસ્ત બનાવ્યું છે મમ્મી. મને તીખું ન લાગ્યું. વાહ. વાવ. એને ફરફર ભાવે ને. પપ્પા એને રસે એવું ખાવું નથી. જો રસ ખાય છે, મમ્મી ખવડાવે છે તનુશ્રી. પપ્પા ક્યારે કેમ ફળ ખવડાવે? તનુશ્રીને ફરફર વધારે ભાવે. મને તે. જો રસ ખવડાવ્યો ને મમ્મીએ. હા. હેલો ગાઈઝ, આપણે છે ને હવે મસ્ત મજાનું જમી લીધું છે ને. મોનાલીએ બહુ સુપર રસોઈ બનાવી હતી. રસ, પૂરી, ફૂટડી દાળ, ફરફર. અને આપણે ફૂલ પેટે જમી લીધું છે. આપણે ડાયટ કરીએ છીએ પણ આજે મોનાલીનો એટલો બધો મારી પર પ્રેમ હતો ને કે આજે એને મને પરાણે છે ને 8 થી 9 પૂરી ખવડાવી દીધી. પેટ બારો આવશે. હા, પેટ બારો આવી જાય. પૂરી ખાઈ ખાઈને મારું પેટ પાછું બારું આવી જાય. ડાયટ કરીને માણ એક અંદર નાખ્યું છું તો પાછું હવે મોનાલી છે ને પેટ મારું બહાર કાઢી નાખવાનું. હું કાંઈ નથી કરી કમ ખાવ્યો. તારો પ્રેમ એટલો ને મને એમ થાય, આહ, 2 સાલ્યા રસ, 8-9 પૂરી,
તો બાકી હતું ને તો ઉપરથી સેન્ડવીચ આવી ગઈ તે એક બટકું સેન્ડવીચ ખાઈ લીધી. તો ચાલે છે શીતળ સાતમ, એના માટે મોનાલી બનાવે છે કુલર. એમાં નાખવા ઘઉંનો લોટ લીધો છે, એમાં નાખવો છે ગળ. આપણે આની પેલા તે તનુશ્રીને ઓલા ઓરિસા નીકળ્યા ત્યારે જતા ને સારવાર ત્યારે બતાવી હતી, પણ આ બીજી વસ્તુ. આ સાયતમ હોય છે ને આપણા પટેલોની સાયતમ હોય છે. પછી હમણાં પાછી આઠમ ઉપર જે સાયતમ આવશે ને એ બધાની સાયતમ. એવું કેમ છે પટેલોની સાઈડ? મને ખબર હોય તો આપણે કોઈ ગૌઢું છે નહીં, મોટી ઉંમર વાળા નગર પૂછત. આમાં નાખી દીધું છે ઘી. આપણું છે આ દેશનું ઘી હો. ચિત્રા મને કુલર ભરવા જવાની સ્ટાઇલ સવારે તો મોનાલી બનાવી નાખે છે કુલર. પછી એ બધું નેક્સ્ટ છે ને હું બધું રેડી કરીશ ને, હું સવારમાં બ્લોગ વિડીયો શૂટ કરીશ એ બધું આમાં નાખી એડ કરી દઈશ. અમને છે ને 5-5 રૂપિયા ઘરેથી આપતા વાપરવા, અને ત્યાં શીતળ સાતમ કરાય ને ત્યાં મેળો હોય તો ભલે ગૌરી 5 આંટી લઈ રૂપિયાનું ગન લઈ દે કે પછી ગમે એ રમકડો લઈ દેતા ને એવું બધું હતું સાતમ આઠમમાં અમારે. ઈ મેળામાં છે ને મને ગૌરી આંટી ને કાસલ આંટી લઈ ગયા હતા અને હારે લઈ ગઈ હતી હું નીલકંઠને. મેં એમાંથી તમે જે મેળામાંથી ટોયસ લેતા ને એ મેળામાંથી મેં નીલકંઠને લઈ દીધું. નીલકંઠને મેં બસ લઈ દીધી. મને અને ગૌરી એ જે મેળો હતો ને કાંઈક અલગ લાગતો. ઘરેથી 5-10 રૂપિયા આપે, પછી મમ્મીને આજુબાજુ વાળા 10-15 ઘર હોય ને આપણી શેરીમાં એ બધાને એકાર લઈને જવાનું. પૈસા આ રમે છોકરાઓ કાં? કોણ હાચવે? અને હવે અવનો ખબર પડવા મળી કે નહીં અવનો રમાય સુગર. પહેલા બહુ રમતા, હવે નથી રમતા. પેલા તો છે ને આપણી શેરીમાં એવડું મોટું જુગાર રમતો. અમે તો કેવું કરતા માઇક પત્તું રમે, હવે તો બધા પૈસા મૂકી લીધા હોય ને ત્યાં તો પત્તું આવી હતો જ જાય. લ્યો આવી ગયો અઠો, આવી ગયો નવો જાય. પછી તને અમે કોણે રોન શીખવાડી એ મને નથી ખબર અમારા ગામમાં. તો પછી રોન શરૂ થઈ, પછી રોન જ રમવા માંડ્યા. આ ગયા વખતે આપણે શીતળામાનું મંદિર છે માતાજીનો, અહીંયા અમારા ઘર પાસે છે ને પટેલ સુરતી પટેલ હોય ને એના માતાજી છે શીતળામાં. મઠ છે બહુ મોટો. અમે ત્યાં ગયા હતા તનુશ્રીના ઓરી નીકળે ને ત્યારે. હવે તો અહીંયા ગોરાણીમાં હોય ને લઈને આવશે શીતળામાં, આપણે ત્યાં પહોંચવા જવા. રોડ ઉપર હા, સવારમાં વહેલા બેસી જાય 5:30 વાગ્યા. તો કાંઈ નહીં, બધા આપણા જે યુટ્યુબરો છે એને બતાવજો. હા, પછી ઓલી સાતમની પૂંજવા જવાનું, પણ એક ગમે એક સાતમ હું રહું છું, 2 સાતમ નથી રહેતી. તો કાલ તાર સાતમ જવાની એટલે ઠંડુ ખાવાનું રહેતી નથી. છે. જો આવી રીતના કાંઈક આપણે પૂંજન કરી નાખ્યું છે. આને કહેવાય ચૂલા પૂંજન. તો થઈ ગયું છે આપણું ચૂલા પૂંજન રેડી. શીતળામાં પૂંજવા જવાની ચુંદડી છે, પછી આ આંખો લીધી છે, કુલેટ છે, ફળ છે, ફૂલ છે, ઘઉં છે, નાગલા છે, એટલે શ્રીફળ છે. હવે આપણે આમાં બાકી રહી ગયું છે ખાલી વાટું મૂકવાની છે અને અગરબત્તી શીતળામાના સાતમ કરવા. પૂજન કરવું. એનો તૈયાર થઈ ગઈ છે. આપણે જો આવી ગયા છીએ પૂંજીને શીતળામાં. બહુ ટ્રાફિક હતી એટલે જલ્દી આવવું પડ્યું. નીલકંઠને પ્રસાદી તો દે, લે જલ્દી પ્રસાદી. બસ આવી ગઈ. હા, લે 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 લે. હાલો બસ આવી ગઈ. જો હવે નીલકંઠભાઈની બસ આવી ગઈ છે.
હવે નીલકંઠભાઈને બેસાડી દઈએ બસ 28 બાય બાય બાય